મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મારી ચેનલમાં પ્રથમવાર હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાયન પોથી ધોરણ 10 ભાગ 1 ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન। તો આપણે હવે વિજ્ઞાન વિષય પર સ્વાધ્યાયન પોથીમાં પ્રશ્નોના જવાબો સાથે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ આપેલા છે, એના જવાબ પણ આપણે સોલ્યુશન લખેલા જ છે। તો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે ધીરે ધીરે વિડીયો જોતા રહીશું અને વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો અહીંયા લખેલા જ છે, એમાંથી આપણે લખવાના રહેશે। નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જો લખો તો અહીંયા વિકલ્પો આપેલા છે પ્રશ્ન, એનો જવાબ પણ અહીંયા ટીક કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો। તે પ્રમાણે આપણે પ્રશ્નોનો વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો લખતા રહીશું। ધીરે ધીરે આપણે આગળ વધતા રહીશું વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 2 છે, નીચેના વિધાનો સાચા છે ખોટા છે જણાવો, એનો પ્રશ્ન છે અને એના જવાબો પણ અહીંયા સ્ક્રીન બોક્સમાં આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો। આપણે જોઈ રહ્યા છીએ તે પણ વિડીયો જોતા રહીશું અને વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ લખતા રહીશું। પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પ્રશ્ન પણ આપેલા છે, ખાલી જગ્યાઓ પણ પૂરેલી જ છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એક ખાલી જગ્યાઓને પ્રશ્ન જોઈ અને જગ્યા પૂરી દઈશું ખાલી જગ્યાની। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નો એક શબ્દ વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા એક વાક્યમાં લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। જોઈને આપણે લખતા રહીશું। 5, નીચેના જોડકા સાચી રીતે જોડો। નીચેના જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને કયા જોડકા સાથે કયું જોડાય છે એનો જવાબ પણ અહીંયા આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એમાં જોઈશું। આગળ વધશું વિદ્યાર્થી મિત્રો। વિડીયો સ્ટોપ કરતા રહીશું અને તમામ પ્રશ્નોના જવાબો જોતા રહીશું અને એ પ્રમાણે આપણા સ્વાધ્યાયન પોથીમાં વિદ્યાર્થી મિત્રો લખી લઈશું। અને જો પહેલી વાર વિડીયોમાં જોડાયા હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઇક અને શેર કરજો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 6 છે, નીચેના આપેલા પ્રશ્નોના વાક્ય મુજબના ઉત્તર લખો। 16 નંબર પ્રશ્ન છે, 17 છે, એ તમામ પ્રશ્નોના જવાબો આપેલા છે। તો આપણે એને વિડીયોને સ્ટોપ કરવાના છે અને તમામ પ્રશ્નોના જવાબો લખી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। આપણે ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લખાઈ રહે એટલે લખવું હોય તો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકશું। વિજ્ઞાનના જે ભાગ નંબર 1માં જેટલા પણ પાઠ આપેલા છે તમામ પાઠનું અહીંયા સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલ છે। તો આપણે એને જોઈ લઈશું અને તમામ વિડીયો અને લાઇકને શેર કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર આપો। જે પ્રશ્ન આપ્યો છે એના જવાબ પણ અહીંયા આપણે લખી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો। એ પ્રમાણે આપણે પોતાની સ્વાધ્યાયન પોથીમાં લખી લઈશું। નીચે આપેલા પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર આપો। અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે વિડીયોને સ્ટોપ કરતા રહીશું અને તમામ પ્રશ્નોના જવાબો લખતા રહીશું। પાઠ નંબર 13, આપણું પર્યાવરણ। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ધીરે ધીરે વિડીયોને આપણે આગળ વધારીશું અને જોતા રહીશું અને ખાલી જગ્યાઓ આપેલી છે, એટલે વિકલ્પો આપેલા છે અને વિકલ્પોના પ્રશ્ન પણ આપેલા છે અને જવાબ પણ આપેલો છે, તે પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું। નીચેના વિધાનો સાચા ટી છે અને ખોટા હોય તો એફ છે, ટ્રુ। તો આપણે એને અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે, એનો જવાબ પણ આપણે પ્રશ્ન આપેલા છે અને જવાબ પણ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી તમામ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। તો વિડીયોને સ્ટોપ કરી આખું સોલ્યુશન આપણે અહીંયાથી જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો। વિજ્ઞાન ભાગ 1 સ્વાધ્યાયન પોથી ધોરણ 10નું સોલ્યુશન અહીંયા સંપૂર્ણ આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો। આપણે જોઈ લઈશું।
વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો આપણા સ્વાધ્યાયન પોથીમાં વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ. અને ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન આપણને મળી જશે. એ પ્રમાણે આપણા વિડીયોમાં જોઈ અને પોતાની સ્વાધ્યાય પોથીમાં આપણે લખી શકશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનું સંપૂર્ણ પાઠનું સોલ્યુશન અહીંયા આપી દીધું સ્વાધ્યાયન પોથીનું. તો આપણે એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.